હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી। રાજ્યમાં જામશે વધુ એક વરસાદી રાઉન્ડ, જ્યાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે અને 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે, જ્યાં 4 થી 5 દિવસ સુધી વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડે તેવી પણ પરેશ ગોસ્વામીએ શક્યતાઓ વ્યક્ત કરી છે અને ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય થશે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી। પણ બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે અને તેને કારણે 24 સપ્ટેમ્બરથી વધુ એક ચોમાસું રાઉન્ડ જોવા મળશે। तो जे सप्टेम्बर महीना तीजा અને ચોથા અઠવાડિયાની અંદર જે નોર્મલ તાપમાન અને પવન હોવો જોઈએ એ અત્યારે સેટ થઈ ચૂક્યા છે અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે। હવે આપણે કોઈ એન્ટી સાયક્લોનની અસર નથી, એટલે બંગાળની ખાડીની અંદર હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે સપ્ટેમ્બર મહિનાની 24 તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ 4 થી 5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે।